નમસ્કાર. કોઈ પણ બિઝનેસ હોય એની સફળતાનો પાયો શું છે? એ છે ભવિષ્ય માટેની તૈયારી, અને એ પણ વર્તમાનમાં. આ તૈયારીને તો આપણે કહીએ છીએ આયોજન. સફળતાની આખી ઇમારત આના પર જ ટકેલી છે. તો ચાલો આજે આયોજનની કળા અને વિજ્ઞાનને જરા ઊંડાણથી સમજીએ. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા સમજીશું કે આયોજન એટલે શું, પછી એની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈશું, એનું મહત્વ શું છે એ જાણીશું, એની મર્યાદાઓ પર પણ નજર કરીશું, અને છેલ્લે એક નિષ્કર્ષ પર આવીશું કે આયોજન આવશ્યક કેમ છે, ભલે એ સંપૂર્ણ ન હોય. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. સમજીએ કે આયોજન આ શબ્દનો ખરો અર્થ શું છે. એક સવાલ પૂછું? આ જે સતત બદલાતી દુનિયા છે, એમાં કોઈ પણ બિઝનેસ આવતીકાલ માટે, ભવિષ્યની અનિશ્ચિતતાઓ માટે કે પછી નવી તકો માટે કેવી રીતે તૈયાર થાય છે? એવું તો શું કરે છે કે એ ટકી રહે? બસ આ જ સવાલનો જે જવાબ છે ને, એ જ છે આયોજન. જુઓ, આયોજન એટલે ખાલી ભવિષ્ય વિશે વિચારવું એટલું જ નથી, એનાથી ઘણું વધારે છે. આ એક પૂરું પ્રક્રિયા છે જેમાં કોણ શું કામ કરશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે, આ બધું જ અગાઉથી નક્કી થાય છે. એમ કહી શકાય કે આ ભવિષ્યમાં ડોક્યું કરીને વર્તમાનમાં સાચા નિર્ણયો લેવાની એક કળા છે. ડૉક્ટર બિલી ગોએટ્સ આને બહુ સરસ રીતે સમજાવે છે. એ કહે છે કે આયોજનનું કામ એટલે પસંદગીનું કામ. બસ આટલું જ. મતલબ જ્યારે કોઈ ધ્યેય સુધી પહોંચવું હોય ત્યારે આપણી સામે હંમેશા ઘણા બધા રસ્તા હોય છે, ઘણા વિકલ્પો હોય છે. એમાંથી સૌથી સારો, સૌથી શ્રેષ્ઠ રસ્તો કયો છે એ પસંદ કરવો, એ જ તો આયોજન છે. અને ડૉક્ટર જ્યોર્જ આર ટેરી આ વાતને હજી થોડી ઊંડાણમાં લઈ જાય છે. એ કહે છે કે કોઈપણ પ્લાનમાં 4 વસ્તુઓ હોવી જ જોઈએ. પહેલું, આપણને શું પરિણામ જોઈએ છે. બીજું, એ પરિણામ મેળવવા માટે કઈ નીતિઓ કે નિયમો પાળવા પડશે. ત્રીજું, કયા સ્ટેપ્સમાંથી પસાર થવું પડશે. અને ચોથું, કઈ પદ્ધતિ વાપરીશું. આ 4 વસ્તુઓ ભેગી થાય ત્યારે એક મજબૂત યોજના બને છે, એકદમ સ્પષ્ટ માળખું. ઓકે, તો હવે આપણે એ તો સમજી ગયા કે આયોજન શું છે. હવે એના બીજા વિભાગ પર જઈએ. ચાલો જોઈએ કે એક સારી યોજનાની લાક્ષણિકતાઓ એટલે કે એના ગુણધર્મો શું હોય છે. જાણે કે એક સારી યોજનાનો ડીએનએ શું છે. તો જુઓ, આયોજનની પહેલી ખાસિયત એ છે કે તે સર્વવ્યાપી છે. એવું નથી કે ખાલી બિઝનેસમાં જ હોય, ઘર હોય, રાજકારણ હોય કે પછી ક્રિકેટનું મેદાન, બધે જ આયોજન જરૂરી છે. બીજી વાત, એ સંચાલનનું પહેલું કામ છે. મતલબ કે કોઈપણ મેનેજમેન્ટની શરૂઆત જ આયોજનથી થાય છે. એના પછી જ બીજા બધા કામ આવે. અને હા, એ સતત ચાલતી પ્રક્રિયા છે. એવું નહીં કે એકવાર પ્લાન બનાવ્યો એટલે પતી ગયું. બિઝનેસ ચાલે ત્યાં સુધી આયોજન ચાલતું જ રહે. અને છેલ્લે એ હંમેશા ભવિષ્યલક્ષી હોય છે. એની નજર હંમેશા આવતીકાલ પર હોય છે. હવે એક વાત ખાસ સમજવા જેવી છે. આયોજન એટલે કોઈ હવામાં તુક્કા મારવાની વાત નથી. ના, આ એકદમ સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. અહીં જે પણ નિર્ણયો લેવાય છે એની પાછળ પાક્કી ગણતરી અને અંદાજો હોય છે. એટલે જ આમાં ચોકસાઈ બહુ જ જરૂરી છે. સાચી માહિતી, સાચા આંકડા, આ બધું ખૂબ મહત્વનું છે. કારણ કે આખું આયોજન ભવિષ્યના અનુમાન એટલે કે પૂર્વાનુમાન પર જ તો ટકેલું છે. આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ કંપનીનો ધ્યેય છે વેચાણ વધારવું. તો એની પાસે વિકલ્પો શું શું હોઈ શકે? જેમ કે જાહેરાત વધારી શકાય, પ્રોડક્ટના ભાવ ઘટાડી શકાય, અથવા તો જે સેલ્સ સ્ટાફ છે એને વધુ સારી ટ્રેનિંગ આપી શકાય. હવે આયોજનનું કામ શું છે? આ ત્રણેય વિકલ્પોમાંથી કયો સૌથી વધુ અસરકારક રહેશે એ વિચારવું અને એને પસંદ કરવું. બીજી કેટલીક મહત્વની લાક્ષણિકતાઓ છે, જેમ કે એક સારી યોજના ક્યારેય જડ નથી હોતી. એ પરિવર્તનશીલ હોય છે. સમય બદલાય, સંજોગો બદલાય તો યોજનામાં પણ ફેરફાર કરવો પડે. બીજું, એ હંમેશા ધ્યેયલક્ષી હોય છે. એનો એક જ હેતુ હોય છે, નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવું. અને હા, આયોજનમાં નિર્ણય લેવા જ પડે છે. અહીં જોઈશું, કરીશું એવું નથી ચાલતું. એક પાક્કો નિર્ણય લેવો પડે છે કે કયા રસ્તે આગળ વધવું છે. આયોજન એટલે જ તો અનિર્ણયની સ્થિતિનો અંત. ચાલો તો હવે फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.